હાલ હરિયાણા રાજ્યના રેવાડીમાંથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે। હરિયાણાના રેવાડીમાં શનિવારે સાંજે એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા 100 થી વધુ કામદારો ઘાયલ થયા હતા। સિવિલ સર્જન ડોક્ટર સુરેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર ઘટના શહેરના ધરુહેરા વિસ્તારમાં બની હતી। ફેક્ટરીમાં ઘણી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે। ગંભીર દર્દીને રોહતક પીજીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। અંદાજે 100 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હોવાનો અંદાજ છે। શનિવારે સાંજે 7 વાગ્યાના સુમારે કામદારો રાબેતા મુજબ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા। અચાનક જોરદાર વિસ્ફોટ થયો। ફેક્ટરીમાં બ્લાસ્ટની માહિતી મળ્યા બાદ અનેક એમ્બ્યુલન્સ ફેક્ટરી પર પહોંચી હતી। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડીઓને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। એક પછી એક દાઝેલા કામદારોને બહાર કાઢીને ટ્રોમા સેન્ટર અને અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।